ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવાર 10 વાગી ગયા તો હું હવે ઉઠી ગયો છું. હવે ફ્રેશ થઈને ભાઈ નાસ્તો કરવા જાય, પછી વિડીયો બનાવવા પણ આજે પાછા જવાના છે. એવું છે. બધા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારા હોય તો મને કોમેન્ટ કરજો. હેલો ગાઈસ, જેમ મેં તમને કાલે કીધું હતું કે આપણે કાલે મોટી શિવલિંગના દર્શન કરીશું. કાલે તો આવી શક્યા નહીં કેમ કે પાણી ભરેલું હતું ભારે, એટલે આજે આવી ગયા. પિલ્લોર લગીનનું પાણી આવી જાય છે. બહુ જ હર હર મહાદેવ. સાઈડ આવી ગયો છે જોવા માટે બધું નવું નજારા. અહીંયા જોયું તો બહુ મસ્ત મોટું બધું એક આશ્રમ પણ છે ને એક બાબા પણ રહીએ છે. એને તો આપણે મળી નથી પણ અત્યારે આશ્રમ બહુ મોટું બધું છે અને ફરવાય પણ આવી ગયા. બહુ મસ્ત લોકેશન છે. મંદિર ને ગાર્ડન ને બાબા એ બહુ મસ્ત રાખ્યું છે બધું. જોવો જ. ગાર્ડન નો વિડીયો પણ હમણાં જો મૂકું છું આગળ. મેં જેમ તમને વાત કરી કે આ બાબાનું બહુ મોટું બધું મંદિર છે, તો જો આ આવડી શિવલિંગ પણ છે. આ પાછળનું બધું પણ એનું જ છે. જોવો જ. સાધુ સંતો પણ પ્રોપર્ટી બહુ મોટી બધી છે. હાવ કેવું આશ્રમ ને ગાર્ડન, સેવા કરવા વાળા માણસો ને. અત્યારે હું બીજા આશ્રમે જાઉં છું. આ પેલા આશ્રમ હતો ત્યાંથી બધા વિડીયો ઉતરી ગયા, ફરાઈ ગયું છે. હજુ ન્યુ એક બીજું આશ્રમ ત્યાં જાઉં છું ને. ગુરુજીએ કીધું કે વાય કે ગાડી કઈ છે કે મારું નામ દઈને લેજો કે હેરાન ના થતા હોય. અને હું મારી યાર મજા આવી છે કે ગાડી લઈને જાવ, નકર કોઈની ગાડી દે નહીં ને ફરવા માટે. આપણા ગુજરાતીઓ ક્યાંક જાય એટલે બકરા તો ગોતી જ લે, તમને ખબર જ છે. तो कि आप कोई को रिक्शा में जाने में क्या तकलीफ ना हो, इसलिए मैं अपनी गाड़ी दे रहा हूँ. એવી રીતના કીધું હિન્દીમાં. ગુજરાતી લોકોને આવડે નહીં તો જો જાઉં છું. તો મેં જીવડું તમને કીધું અંકલ ગાડી લેવા જવાનું છે. આ છે બાબા, એની જ ગાડી લઈ જવાની है મારા वीडियो उतारवा માટે. आई रही. जय गंगे मैया की. ये भाई हैं, ये धार्मिक वीडियो बनाते हैं, बहुत अच्छी वीडियो बनाते हैं. और ये यहाँ पे सब सरोवर घाट है. यहाँ 7 ऋषियों ने मिलकर तपस्या की थी. जब वो गंगा जी गंगोत्री से आ रही थी तो बोली अब मैं एक ऋषि के पास जाऊंगी तो और ऋषि नाराज हो जाएंगे. तो उस गंगे माँ ने 7 धार तैयार करी, तो 7 ऋषियों के पास होकर निकली. तो इस तट का नाम सप्त सरोवर गंगा तट पड़ा. और इसके लिए पहले पुराना नाम जो है आनंद तपोवन के नाम से जाना जाता है. થેન્ક યુ ગુરુજી. ભાઈ ગાઈસ, બાબાએ તો ગાડી આપી દીધી છે, પણ આપણે હજી લાયસન્સ આવ્યું નથી. તો આપણે કહીએ છીએ કે એક ડ્રાઈવર મોકલો. ગાઈસ, તો આપણે બાબાને કીધું કે એક ડ્રાઈવર મોકલો, તો બાબાએ તો સાચાને એક ડ્રાઈવર પણ મોકલી દીધો. ગાઈસ, તો બાબાએ દીધેલો ડ્રાઈવર અને ગાડી લઈને આપણે પહોંચી ગયા છીએ ભારત મંદિર. તે બહુ પ્રખ્યાત છે. બાબાએ કીધું કે ત્યાંના તમે દર્શન કરો ને વિડીયો બનાવો. તો આપણે એની ગાડીમાં ડ્રાઈવર હારે આપણે પહોંચી ગયા છીએ અહીંયા. हेलो गाइस, तो हेलो ग्रिल चीज सैंडविच खावा. बाबा ने कीधु कि बाबा का एक नाश्तो करवो छे. बाबा ए कीधु कि वहां पे जाना भारतीय आश्रम के सामने, वहां पे बहुत अच्छा फूड मिलता है. तो हूँ आवी गयो छुं चीज ग्रिल सैंडविच खावा. बहुत मजा आवे. हालो.